મેળવી અને ઘણા નવા સંશોધનો કરી રહ્યા છે. આજના વિશ્વકર્મા પ્રભુના કાર્યક્રમમાં આ સમાજના એવા બધા કદાચ ઓળખો છો નથી ઓળખતા એ મને ખબર નથી, પણ પોરબંદરના કેતનભાઈ ગજ્જનને હું યાદ કરીશ. એમને એટલા માટે યાદ કરીશ કે જ્યારે ગંભીરા બ્રિજ નામનું બ્રિજ તૂટી પડ્યો ત્યારે એ બ્રિજમાં લટકતી જે ટ્રક હતી એને કાઢવા માટે ગુજરાતમાં કોઈ મળ્યું નહોતું અને એ પ્રયત્ન માનનીય કેતનભાઈએ કર્યો અને સરકારની લાજ રહી. એથી આગળ એ બ્રિજને એમને માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા પધાર્યા છે, તેમનું આપણે બધા સ્વાગત. આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌ તાળીઓના જોરદાર ગડગડાટથી એમનું હૃદયપૂર્વક સ્વાગત કરીશું. બિલકુલ સમયસર સાહેબે જે રીતે આપણને સમય આપ્યો હતો એ પ્રમાણે આપણા વિશ્વકર્મા બિઝનેસ એક્સપો 2026 શ્રીની ઉપસ્થિતિ છે. આપણે સૌ એમના આગમનની નોંધ લઈએ છીએ અને હર્ષભેર એ વધાવીએ છીએ. બોલો વિશ્વકર્મા ભગવાન કી. ફરી એકવાર જોરથી બોલીશું. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. તાળીઓની ગડગડાહટ તો તૈયાર જ રાખજો અને વાગવા જ દેજો, કારણ કે આજે આપણા મંચ પર આવી રહ્યા છે અને આવી ચૂક્યા છે એક ખાસ વ્યક્તિત્વ. સેવા, સમર્પણ અને વિકાસની વાત આજે બીજેપીની એક સાચી ઓળખની વાત છે. સાદગીમાં વસે છે તેમની ઓળખ અને સેવામાં મળે છે જીવન એમનું સન્માન. લોકો માટે કરે છે એ સતત પ્રયત્ન, તેમના કામમાં દેખાય છે સાચો સમર્પણ. વિકાસની વાત સાથે કરીએ તો એ સૌને સાથે લઈને ચાલવામાં માને છે અને એટલે જ દિલોના લોકોમાં પોતાનું સ્થાન પણ વસાવે છે. તો ચલો આપણી સૌની સમજ જેમને હાજરી આપી છે એમનું આપણે જોરદાર તાળીઓ સાથે એમને વધાવશું. માનનીય જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા સાહેબનું. ભારત માતા કી, ભારત માતા કી. સબકા સાથ સબકા વિકાસ, સબકા સાથ સબકા વિકાસ. અને એમની જ સાથે સાથે મારી વાતને લંબાવવા કરતા માન્ય કેતનભાઈને અભિનંદન આપી, જેમણે ટૂંકા ગાળામાં બ્રિજ તૈયાર કરી અને બ્રિજનું નામ સરકારે વિશ્વકર્મા બ્રિજ એવું નામ આપ્યું. તેવું એક અદ્ભુત કામ ગોતામાં એક નાનકડી ફેક્ટરી ચલાવતા માનનીય ભરતભાઈ મેવાડા, કે જેમણે જે ધ્વજ આરોહણ માટેનો ધ્વજદંડ બનાવ્યો તે અત્યારે રામ મંદિર જે અયોધ્યામાં બન્યું એમાં એ ધ્વજ ઉપર સનાતનની ધ્વજા ફરકી રહી છે. મિત્રો, કાર્યક્રમમાં લાંબો સમય ન આપતા હું મારી વાતને પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. આગળ વધતા નાનો દીપ પણ મોટો છે અર્થ. અંધકારમાંથી પ્રકાશ તરફની સફર અને એમનું પ્રારંભ. આ દીપ સાથે આપણે શરૂ કરીએ આજનો કાર્યક્રમ. સફળતા અને ખુશીઓ સાથેથી ભરાઈ જાય દરેકનું જીવન. હવે વિનંતી છે માનનીય બધા જ ઉપસ્થિત મંચ ઉપર કે પ્લીઝ દીપ પ્રગટ્ય માટે આપ સૌ જોડાશું. અને માનનીય જગદીશભાઈ ઈશ્વરભાઈ
વિશ્વકર્મા સાહેબને પ્લીઝ દીપ પ્રાગટ્ય માટે જોડાવા વિનંતી છે અને એમની જ સાથે ઉપસ્થિત તમામ લોકો જે મંચ ઉપર છે આપ સૌ પણ દીપ પ્રાગટ્ય માટે સ્થાન ગ્રહણ કરશું. અને જગદીશ વિશ્વકર્મા સાહેબનું ભારતીય જનતા પાર્ટીમાં આજે આપ સૌ માટે જે અહીંયા સમય કાઢીને આવ્યા છે તો હું નિવેદન કરીશ. ગણપતભાઈ મિસ્ત્રી, નીરવભાઈ મેવાડા, ભાવિનભાઈ મિસ્ત્રી, ગિરીશભાઈ ગજ્જર, અંકિતભાઈ મેવાડા અને સંદીપભાઈ મેવાડાને તાળીઓ સાથે આપણે વધાવી અને એમનું સન્માન કરશું. આપણે રિક્વેસ્ટ છે બધાને કે તાળીઓની અવાજ બંધ ના થવી જોઈએ જ્યાં સુધી આપણે એમનું સન્માન ચાલે છે. ખાસ આપણા સૌ માટે આજે એમનો કિંમતી સમય કાઢીને આપણા માટે ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈનો. આપ સૌને ત્યાં જ રહેવા વિનંતી છે. આપણે એમના પછી એક ગ્રુપ ફોટો પણ લેશું. ગ્રુપ ફોટોમાં કૌશિકભાઈ, જસુભાઈ, અતુલભાઈ, રજનીભાઈ, અનિલભાઈ, મયુરભાઈ, જીતેન્દ્રભાઈ અને પરેશભાઈ પ્લીઝ સ્ટેજ ઉપર જોડાશો. એક ગ્રુપ ફોટો આપણે બધા લઈ લેશું એટલે જેટલા લોકો સન્માન વ્યક્ત કરવા આવ્યા હતા એ સ્ટેજ ઉપર જ રહેશે. અને એમના સિવાય કૌશિકભાઈ, જસુભાઈ, અતુલભાઈ, રજનીભાઈ, અનિલભાઈ, મયુરભાઈ, જીતેન્દ્રભાઈ અને પરેશભાઈ સ્ટેજ ઉપર આવવા વિનંતી એક ગ્રુપ ફોટો માટે. શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સપો 2026નું
બિઝનેસ ડિરેક્ટરીનો અને ત્યારબાદ મેળવી શકીશું. ધર્મેશતાબેન ગજ્જર, આપને પણ સ્ટેજ પર અને મંચ પર આવવા વિનંતી છે. ધર્મેશતાબેન ગજ્જર. બાળકના અને મહિલાઓ માટેની સતત એમની મહેનત અને ચેરમેન છે એમના માટે, એટલે એમને ખાસ વિનંતી કે મંચ પર આવી જાય. આપ સૌની સાથે, આપણા બધા જ સાથે, આપણા વિકાસ માટે જે આપણી સાથે જોડાયા છે, આપણે એમને નહીં સાંભળીએ તો એના વગર તો આજનો કાર્યક્રમ ક્યાંક અધૂરો રહેશે. તો એની જ સાથે સાથે સૌપ્રથમ હું ધર્મિષ્ઠાબેનનું સન્માન કરાવવા ઈચ્છીશ. એટલે પહેલા તો ગિરીશભાઈ અને અંકિતભાઈ પ્લીઝ સ્ટેજ ઉપર આવી જશો, એટલે આપણે ધર્મિષ્ઠાબેન ગજ્જરનું સન્માન કરશું. અને એક ખાસ રિક્વેસ્ટ આવી છે, એટલે આપણે તેમને પણ સ્ટેજ પર બોલાવશું. કાલુપુર બેંકના ચેરમેન, એમને પણ ખાસ એક સન્માન કરવું છે. તો કાલુપુરના બેંકના ચેરમેન પ્લીઝ મંચ પર આવી જશું, એટલે આપણે જગદીશભાઈનું એ સન્માન કરવા ઈચ્છે છે. આશીષભાઈ ગુરુ જગદીશભાઈનું સન્માન કરશે. અને એની જ સાથે સાથે કાલુપુર બેંક આપણી કો પાવર્ડ પણ છે, આપણી સાથે આજની સ્પોન્સરમાં પણ છે એમનું ખાસ નામ. અને મને ખબર છે કે તમે બધા ખૂબ જ ઉત્સુક છો. પહેલા તો આપણે એમને જોવાતા, પણ હવે આપણને વધારે ઉત્સુકતા થઈ રહી છે એમને જોયા પછી એમને સાંભળવાની. તો આપ સૌ તૈયાર છો એમનો અવાજ સાંભળવા? બોલાવીએ એમને મંચ પર એક તાળીઓ સાથે, જોરદાર એમને ગડગડાહટ સાથે આપણે નિવેદન કરશું જગદીશભાઈનું કે પ્લીઝ આવીને તમે અમને કંઈક એવું મોટિવેશન આપશો કે આપણે આજના બિઝનેસ એક્સપો 2026માં શું ઇન્સ્પિરેશન થઈ શકે છે. હું રિક્વેસ્ટ કરીશ અને હું આગ્રહ કરીશ કે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પ્લીઝ આવીને આપ અમારી સાથે કંઈક બે શબ્દ જોડાશો. અમે બધા જ ઉત્સુક છે આજના તમારા વિચાર અમારા સૌ માટે તમે શું વ્યક્ત કરો છો અને શું વિચારો છો. પ્લીઝ એકવાર જોરદાર તાળીઓ સાથે જગદીશભાઈ વિશ્વકર્મા, બિઝનેસ એક્સપો 2026નું ઇન્સ્પિરેશન. મ્યુઝિક બંધ કરી દે. જય વિશ્વકર્મા. એક ખૂબ સરસ નવી શરૂઆત કે ભાઈ વિશ્વકર્મા એક્સપો ઘણા વર્ષોથી જેની વિશ્વકર્મા સમાજના સૌ શ્રેષ્ઠીઓ રાહ જોતા હતા કે આવો એક્સપો એ ગુજરાતની અંદર થાય અને આજે થઈ રહ્યો છે. આ સપનું હકીકત જોઈ અને એક આનંદની લાગણી અનુભવું છું. આજના કાર્યક્રમમાં સવિશેષ ઉપસ્થિતિ એવા ગાંધીનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી મીરાબેન,
એવા જ અમારા ધારાસભ્ય શ્રી રીટાબેન, શહેર પ્રમુખ આશીષભાઈ, સાથે જ આપણા સમાજનું ગૌરવ વડીલ એવા શ્રી ભગવાન કાકા, શ્રી પંચાલ સાહેબ અને ગણપતભાઈ અને આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓ. હું એમ પૂછું, અહીંયા તમામ એન્જિનિયરિંગના લોકો છે, હું પૂછું કે એન્જિનિયરિંગમાં મેઝરમેન્ટમાં સૌથી મોટું એકમ કયું? આપણે ફૂટ પટ્ટીલ માપીએ જયેશભાઈ, તો સૌથી મોટું કયું કહેવાય એન્જિનિયરિંગ ડાયામીટર માપવા માટે? ડાયામીટર માપવો હોય તો સૌથી મોટું મેઝરમેન્ટ કયું? એમ મીટર. અને નાનામાં નાનું થાવ. એટલે 1 ઇંચના થાવ કેટલા? 1000 થાય. એટલે આ થાવના ભાગમાં આપણે ભેગા થયા છીએ. સમજણ પડે શું કહેવા માંગુ છું જયેશભાઈ, ભાવિન? આપણે મીટરમાં પણ ના મપાઈએ, કિલોમીટરમાં પણ ના મપાઈએ, એટલો બધો જ્યારે વ્યાપ છે ત્યારે માત્ર થાવના મેઝરમેન્ટની અંદર ભેગા થયા છીએ. પણ એક સારી શરૂઆત આ યુવા ટીમે કરી છે અને આખી ટીમને અભિનંદન સાથે ભગવાન વિશ્વકર્માના ચરણોમાં વંદન પણ કરું છું. અહીંયા એવા કેટલાય મહાનુભાવો છે કે જેને એવું કહીશ કે એન્જિનિયરિંગમાં કાઠું કાઢ્યું હોય, એટલે કે અશક્ય વસ્તુને પણ શક્ય બનાવી હોય. ભગવાન વિશ્વકર્માએ સૃષ્ટિનું સર્જન તો કરી નાખ્યું, પણ એ સૃષ્ટિનું સર્જનને સાચા અર્થમાં જમીન ઉપર ઉતારવાનું કામ, વાસ્તવિકતા બનાવવાનું કામ. હકીકતમાં કોકને સપનું આવે, રાત્રે ઊંઘમાં સપનું આવે કે મારે આવો શેડ બનાવવો છે, આવું રોબોટ બનાવવો છે, કે આ પ્રકારનું કામ કરવું છે. અને સામાન્ય નાના કારખાનાની અંદર એક સામાન્ય કદાચ નાનામાં નાનું કામ કરતો વિશ્વકર્માનો દીકરો એ પોતાની તમામ વસ્તુ પોતાના મગજથી, એની બુદ્ધિ ક્ષમતાથી, એની કાર્યકુશળતાથી એ વસ્તુ બનાવી શકે, હકીકતને જમીન પર ઉતારી શકે, ગમે તેવા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. આજે કદાચ આપણે ચંદ્ર ઉપર પહોંચ્યા છીએ, મંગળ ઉપર જ્યાં પણ પહોંચ્યા છીએ, જગત આખું જે પણ ટેકનોલોજીમાં પહોંચ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ કદાચ કોઈનો યશ ભાગીદાર હોય તો મારી સામે બેઠેલા વિશ્વકર્મા પરિવારના દીકરા દીકરીઓનો. ભગવાન વિશ્વકર્માની પૂજા એ 17 સપ્ટેમ્બરનો દિવસ કદાચ ઘણા બધાને ખબર પણ હશે, પણ જ્યારે અંગ્રેજ શાસનની અંદર હાવરાનો બ્રિજ બનાવવાનો તો દિવસે, જ્યારે ખાતમુહૂર્તનો જે દિવસ હતો, એટલે અંગ્રેજોએ નક્કી કર્યું કે આ દિવસે 17 સપ્ટેમ્બરે હાવરા બ્રિજનું ખાતમુહૂર્ત કરવું છે. અને ત્યારે કોઈ કદાચ કારીગર ત્યાં આવવા તૈયાર નહોતા. અને ત્યારે એ અંગ્રેજ ઓફિસરે પૂછ્યું કે આજે બ્રિજનું કામ ચાલુ કરવું છે, કોઈ કામ કરવા વાળું નથી એમ. અને ત્યારે કદાચ એ વખતના કોઈ બુદ્ધિજીવી વ્યક્તિએ કીધું છે કે આજે અમાસનો દિવસ છે, એટલે ટૂંકમાં 17 સપ્ટેમ્બર છે આજે, અને વિશ્વકર્મા ભગવાનની પૂજા થશે તો જ આ કારીગરો કામે આવશે એમ. અને આ ચોપડીમાં વાંચેલી વાત કહું છું, હકીકત તો મેં નથી જોઈ, પણ હું, ભગવાન કાકા હોય કે એબી પંચાલ હોય કે રમેશભાઈ, જેટલા પણ લોકો કદાચ આ વિશ્વકર્મા પૂજાનો દિવસ આખા દેશની અંદર 17 સપ્ટેમ્બર પૂજાય છે અને આપણે બધા અમાસ મનાવીએ છીએ. જે રીતે માનનીય મોદી સાહેબનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર છે, એવી જ રીતે 17 સપ્ટેમ્બર આખા દેશની અંદર વિશ્વકર્મા પૂજા મનાય છે. એની પાછળનું મહત્વ એટલું જ છે કે એ દિવસે હાવરા બ્રિજ બનાવતી પહેલા એના ખાતમુહૂર્તના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા રાખવામાં આવી હતી. ત્યારબાદ આખા દેશની અંદર આ 17 સપ્ટેમ્બર ઉજવવાનો આખો પરંપરા ચાલુ થયો.
એન્જિનિયરિંગ જેટલું અહીંયા મારી સામે બેઠેલા લોકોએ જોયું છે એટલું કદાચ મેં નહીં જોયું હોય, પણ મને એટલી ચોક્કસ ખબર છે કે જે પોડિયમ પરથી હું બોલી રહ્યો છું, જે માઇકથી મારી સામે છે, દરેક જગ્યાએ આ કેમેરામેન મારી સામે બેઠા છે, દરેક જગ્યાએ ટેકનોલોજી એટલે એની પાછળ બ્રેન, અને કોઈ પણ વસ્તુની અંદર ટેકનોલોજી વપરાય એમાં ભગવાન વિશ્વકર્માના પુત્રોનું બ્રેન વપરાયા વગર આ પૃથ્વી શક્ય નથી, એવું હું નહીં પણ વિશ્વના તમામ લોકો માની રહ્યા છે. મેં જે કીધું કે ભાઈ નાનામાં નાનું એકમ એટલે થાવ, અને થાવના એકમમાં આપણા 1 કે 2 હોલમાં કદાચ ભેગા થયા હોઈશું. આપણી કેપેસિટી એટલી મોટી છે સમગ્ર વિશ્વકર્મા સમાજની, આખા ગુજરાતની અંદર કે આખા ભારતભરમાંથી, કે જે આ હેલિપેડ કમ્પાઉન્ડ જે માત્ર એક્ઝિબિશન માટે વપરાય છે, આવા કદાચ 10 જેટલા પ્લેટફોર્મ ભેગા કરીએ તોય ઓછા પડે એટલા એન્જિનિયરિંગ યુનિટો આજે આપણી પાસે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આજે એન્જિનિયરિંગ ક્ષેત્રે આપણા તમામ લોકો, મેં એક જયેશભાઈ એક ટ્યુબ જોઈ, પાઇપ, માત્ર 1/2 mm ડાયમીટર. કેટલો? આઉટર ડાયમીટર 1/2 mm. એના હોલની સાઇઝ 0.2 mm. એટલે આ ઇનોવેશન પણ ભારતમાં ને ગુજરાતમાં શક્ય છે. એટલે આપણને પ્રાઉડ થાય કે આપણે લોકો શું કરી શકીએ છીએ, આપણી અંદરની ઇનર તાકાત કેટલી બધી છે. આ તાકાતને સાચા અર્થમાં એક પ્લેટફોર્મ આપવાનું કામ જ્યારે સમાજે કર્યું છે, હજી પણ હું કહું છું કે એનો વ્યાપ કઈ રીતે વધારે વધી શકે દિશામાં વિચારવું છે. જ્યારે ભાવિનને બધા મને ઇન્વિટેશન આપાય ત્યારે મેં કીધું હતું એમ કે એક્ઝિબિશન જોવા માટે માત્ર આપણે લોકો જઈશું તો દુનિયાને ખબર નહીં પડે કે આટલું બધું બ્રેઇન એ ગુજરાતમાં છે એવું એમને ખબર નહીં પડે. એટલે આ એક્ઝિબિશનની હાઇટ એવી હોવી જોઈએ કે વિશ્વના તમામ લોકો આ એક્સપોની વિઝિટ માટે આવે. કદાચ મારી વાત અત્યારે નહીં સમજાય તો 2 વર્ષ પછી સમજાશે, 5 વર્ષ પછી સમજાશે. આ એક્ઝિબિશનની હાઇટ એટલે આ પ્લેટફોર્મની ઊંચાઈની વાત નથી કરતો, પણ વિશ્વની અંદર જેટલી પણ ટેકનોલોજી વાળી પ્રોડક્ટો બની રહી છે, જે મેન્યુફેક્ચરરો છે, એને થવું જોઈએ કે વિશ્વકર્મા એક્સપો એ જવું એક પ્રાઉડની વાત છે, અને એની અંદર પાર્ટિસિપેટ થવું એ પ્રાઉડની વાત છે. એ પ્રકારેનું એક્ઝિબિશન થાય મિત્રો તો જ વિશ્વકર્મા પુત્રોની સાચા અર્થમાં કદર થાય. અને એ બધું જ ટેલેન્ટ આપણી પાસે પડ્યું છે. હમણાં જ ભગવાન કાકા જે પેલા કેતનબેની વાત કરતા હતા, આખા વિશ્વમાં જે 10 કંપનીઓ હોય જે મરીન ઇન્ડસ્ટ્રીઝમાં, એમાંની વિશ્વની એ કંપનીમાં એક કેતનબેની કંપનીનું નામ આવે છે. એવા ઘણા બધા લોકો અહીંયા હશે. એટલે દરેક ફિલ્ડમાં આપણે લોકો આપણું પોતાનું વજૂદ ઊભું કરી શકીએ એ પ્રકારની કેપેસિટી આપણા બધાની અંદર છે. હું આખી ટીમને એવું કહીશ કે માનનીય મોદી સરકાર, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણું બધું કરી રહી છે. હમણાં જ તમે જોયું હશે કે જે રીતે સેમિકન્ડક્ટર મિશન જે ચાલી રહ્યું છે, જે ક્યારેય સપના જેવું હતું કે સેમિકન્ડક્ટર ભારતમાં કે ગુજરાતમાં કે અમદાવાદમાં બને, સાણંદમાં બને, એ સપનું હતું. એમ એ માનનીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના પ્રયત્નોથી, ગુજરાત સરકારના પ્રયત્નોથી મિત્રો સફળ થયું છે. અને સેમિકન્ડક્ટર પોલિસી જેમ લોન્ચ થઈ, આખા દેશની અંદર એક ગુજરાત એક પહેલું એવું રાજ્ય છે જ્યાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના સેગમેન્ટ વાઇઝ 19 પ્રકારની પોલિસી છે. મને ઘણા બધા મિત્રો આમંત્રણ આપવા માટે આવે છે, જયેશભાઈ, એબી પંચાલ સાહેબ, ત્યારે સમૂહ લગ્નમાં આવજો એવું કહે છે, મેળાવડામાં આવજો, વિશ્વકર્મા પૂજા છે એમાં આવજો એવું કહેવા આવે છે. પણ મને આનંદ ત્યારે થશે કે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝના લોકો એવું કહેવા માટે આવે કે સાહેબ અમારી આ ઇન્ડસ્ટ્રીઝ માટેની આ પોલિસી લઈ આવો,
તો કદાચ અમારી આ વિશ્વકર્માના દીકરા દીકરીઓ માટે વધારે અથવા કંઈક ટેકનોલોજી અમારે વિકસાવી છે, કંઈક રિસર્ચ સેન્ટર બનાવવું છે, એ પ્રકારની વાત લઈ અને કદાચ કોઈક આવશે તો એના માટે મારા પહેલા પ્રયત્ન છે. અત્યારે ધારો કે ટેક્સટાઇલ પોલિસી હોય, સેમિકન્ડક્ટર પોલિસી હોય, એટલી બધી 19 કરતાં વધારે પ્રકારની પોલિસી છે, ઓટોમોબાઈલ પોલિસી હોય. તો મને એમ થાય કે આપણી ઇન્ડસ્ટ્રીઝ માટે આ એન્જિનિયરિંગના વ્યવસાયને વધારે સારી રીતે ડીપલી આપણે સ્ટ્રેન્થન કઈ રીતે કરી શકીએ. અને જો એ દિશામાં આપણે નહીં વિચારીએ આજે, તો આવનારા 25, 50 કે 100 વર્ષની અંદર આપણી અંદર જે સ્માર્ટનેસ છે, જે સ્કિલ્ડ છે, એ સ્કિલ્ડ અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, જેટલા પણ ઇન્ડસ્ટ્રીઝના મિત્રો બેઠા છે, જેટલા ઉદ્યોગપતિ મિત્રો બેઠા છે, એ પોતે ચોક્કસ અંદર ફીલ કરતા હશે ગણપતભાઈ કે તમારી અંદર જે સ્કિલ હતી, એટલે ધારો કે મારા બાપુજીમાં જે સ્કિલ હતી એ કદાચ મારામાં થોડા ઓછી આવી હશે, મારા પછીની મારી નેક્સ્ટ જનરેશનમાં સ્કિલ ઓછી આવશે. તો આ સ્કિલને ટકાઈ રાખવા માટે બાય બર્થ જે આપણને જીનેટિકલી આ વિશ્વકર્મા સ્કિલ મળી છે, આ સ્કિલને મેક્સિમમ રીતે કન્ટિન્યુટી આવનારા હજારો વર્ષો સુધી કઈ રીતે ટકી શકે એ દિશામાં 100% કામ કરવાની જરૂર છે. તમને ને મને એવું છે કે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઓટોકેડ આવી ગયું, સુધા અલગ અલગ સોફ્ટવેર આવી ગયા, અને એના કારણે ટેકનોલોજીના કારણે કદાચ આ સ્કિલની જરૂર નહીં પડે. પણ એવું ચોક્કસ કહું છું કે બેરિંગ ગાળો ઢીલો થઈ ગયો હોય જયેશભાઈ, તો બેરિંગ ગાળો ઢીલો થઈ ગયો એટલે આજની જનરેશન એમ કે ભાઈ આ જોબ ફેંકી દો, એવું કહે ને. પણ એ જોબ કોસ્ટલી છે. જ્યારે આપણે પૈસા અને એ જ જોબને કદાચ આપણે ટાઈટ કરવો છે તો આપણે શું કરીએ? એ જ જોબને મિત્ર આપણે બેરિંગ ગાળાને ઢીલો થઈ ગયો આપણે વાપરો તો શું કરીએ જયેશભાઈ? બોલ મુકેશ. ઉપર નર્લિંગ કરીએ, ઉપર વેલ્ડિંગ કરીએ, ઉપર મેટલ સ્પ્રે કરીએ, પણ હોલની અંદર, હોલમાં કદાચ બેરિંગ ગાળો ઢીલો થઈ ગયો શું કરીએ? શાફ્ટિંગનો ડાયામીટર નહીં, હોલોની અંદર મારે બેરિંગ ફિટ કરવી છે અને બેરિંગ ગાળો લૂઝ થઈ ગયો છે. બુશિંગ મારી દઈએ, પછી મેટલ કરીને બ્રેઝિંગ ભરી શકાય. હવે એવી જ રીતે મારે બેરિંગને ફિટ કરવી છે, બેરિંગ ફિટ કર્યા પછી બેરિંગ મારે પ્રિસાઇઝ કરવી છે કે બેરિંગ નીકળી ના જાય. જયેશભાઈ, કોઈ પણ મેટલના જોબને આપણે હાઈ ટેમ્પરેચરે ગરમ કરી દઈએ, બેરિંગને મૂકી દઈએ અંદર, અને પછી એ જ જોબને આપણે હાઈ ટેમ્પરેચરે કદાચ બેરિંગ એ જોબને કૂલ કરી દઈએ, ઠંડો કરી દઈએ, આખો જોબ ઘસાઈ જાય, પણ એ બેરિંગ હોલમાંથી ઢીલી થઈ નીકળે નહીં. હા કે ના? આ બધું જ એન્જિનિયરિંગ વર્ષો પહેલા શક્ય હતું. વર્ષો પહેલા વેલ્ડિંગ વગર પણ જોઈન્ટ થતા હતા કે ગરમ વેલ્ડિંગના ગરમ જોબને ગરમ કરીને બંને તાવ મારતા હતા. એ વેલ્ડિંગ પણ આપણે થયેલા આપણા વડીલોએ જોયા છે. એલિસબ્રિજ અમદાવાદનો બ્રિજ આ જ ઉત્તમ ઉદાહરણ છે કે આખો વેલ્ડિંગ વગરનો બ્રિજ આજે 100 વર્ષ કરતા જૂનો ઊભો છે. આ બધું જ એન્જિનિયરિંગ આપણને ખબર છે, પણ સમયની જતાની સાથે સાથે આ બધી જ આપણી પરંપરાગત ટેકનોલોજી આપણે ભૂલી ગયા છીએ. એટલે આને રિવાઇવ કરવા માટે મારી આ એન્જિનિયરિંગ એક્સપોના લોકોને વિનંતી છે, જેટલા વડીલો છે એને વિનંતી છે કે આપણી જે જૂની ટેકનોલોજી હતી એની જો ડિક્શનરી બની શકે કે માત્ર ને માત્ર જૂના પહેલાના સમયની અંદર કઈ રીતે આપણે જોબને રિફાઇન કરતા હતા, કઈ રીતે જોબ બનાવતા હતા. જયેશભાઈ, કદાચ આજે એવું લાગશે કે સાહેબ ટેકનોલોજીના જમાનાની અંદર આ વસ્તુની જરૂર નથી, પણ હું આજે એવું માનું છું કે આ ટેકનોલોજીના જમાનાની અંદર એ વસ્તુની ખૂબ જરૂર છે. મને બરોબર હજી યાદ છે કે જ્યારે મારી પોતાની કંપનીમાં મારે 36નો બીમ વાપરવાનો હતો અને 36ના બીમની મારે ક્રેન બનાવવાની હતી, અને 36નો આઈ બીમ જ્યારે અવેલેબલ નહોતો ત્યારે 18ના આઈ બીમને વચ્ચેથી સક્કરબારું કાપી અને કટ કરી જયેશભાઈ, અને ક્રોસ સેક્શન કરી અને 36નો બીમ બનાવ્યો હતો. 18ના આઈ બીમમાંથી 36નો બીમ એ વખતે બનાવ્યો હતો.
આ કદાચ વાત કરું છું 30 વર્ષ પહેલાની કઠવાડાની ફેક્ટરીની વાત કરું છું જયેશભાઈ, આપણે જીઆઈડીસીની. એટલે પરિકલ્પના કરો તમે કે 18નું આઈબીએમ માંથી 36નું આઈબીએમ કરવાનો ને એ જ આઈબીએમને ક્રોસ સેક્શનમાં કટ કરી. હવે આજના લોકોને તમારે એન્જિનિયરને પૂછો તો કે ના 36નો બીમ નથી, જોબ નહીં બને કે. કદાચ ઘણા બધા લોકોને આ વાત નહીં પણ ગમે. કદાચ એમને થશે કે સાહેબ એક્સપોનું ઓપનિંગ કરવા આવ્યા છે કે એન્જિનિયરિંગ સમજાવવા આવ્યા છે. અહીંયા અમે બધા એન્જિનિયરના ખેરખા બેઠા છીએ. વિષય એટલો જ છે કે એન્જિનિયરિંગને જીવતું રાખવું હશે, આપણી સ્કિલને જીવતી રાખવી હશે તો આપણે બધાએ એન્જિનિયરિંગની ડિક્શનરી બનાવવી પડશે. અને જેટલા પણ મહાનુભાવો અહીંયા બેઠા છે એમને મારી વિનંતી છે કે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધી રહ્યો છે, જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે માત્ર 2 પ્રકારની ઇકોનોમી હતી, માત્ર 2 પ્રકારની, એક એગ્રીકલ્ચર અને એક એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગની શરૂઆત હતી. જ્યારે આજે ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી, રૂરલ ઇકોનોમી, તમને એમ લાગે સાહેબ રૂરલ ઇકોનોમી એટલે શું? પણ જે ખેડૂતો કામ કરી રહ્યા છે, જે સેવા સહકારી મંડળી કામ કરી રહી છે, તમને નવે લાગશે. અહીં ઘણી બધી માતાઓ બહેનો બેઠી છે, એ કદાચ બહેનો એમ કહેશે સાહેબ ને ગાય કે ભેંસ દોતા ના આવડે, અમે તો સારામાં સારું કામ કરીએ. અમારા નરેશભાઈના ઘરના પણ વાઈફ, એમના ભાઈના આનંદભાઈના વાઈફે એક સ્ટોલ કર્યો છે. એટલે કે અમે આવું એજ્યુકેશનનું આવું સારું કામ કરીએ. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાની બહેનો વર્ષે 2-2.5 કરોડ રૂપિયાનું દૂધ ભરાવે છે. કેટલું? 2.5 કરોડ રૂપિયાનું દૂધનું ટર્નઓવર છે. એક બેનની વાત કરું છું, આવી રીતે અસંખ્ય છે. માત્ર દૂધનું ટર્નઓવર ગુજરાતમાં 1 લાખ કરોડનું છે. કેટલું? 1 લાખ કરોડનું. એટલે આ રૂરલ ઇકોનોમી આજે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. મેડિકલ ઇકોનોમી, જે લેવલે દેશનું ગ્રોથ વધ્યો છે, આજે મેડિકલ ટુરિઝમ એ દેશમાં ને ગુજરાતમાં. તમને મિત્રો સેગમેન્ટ બતાવી રહ્યો છું કે કયા સેગમેન્ટમાં ફોકસ કરી શકાય. ભારતમાં કેટલા ઇમર્જિંગ સેક્ટર છે, એન્જિનિયરિંગમાં પણ કેટલા ફિલ્ડ છે. ડિજિટલ ઇકોનોમી, આજે વિશ્વની અંદર સૌથી વધારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એ થતું હોય તો ભારતમાં થઈ રહ્યું છે, એ ડિજિટલ ઇકોનોમી. એ જ રીતે ટુરિઝમ ઇકોનોમી, માન્ય વડાપ્રધાનશ્રીએ જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ લીધા છે એનું અગત્યનું એક ટુરિઝમ, એક સ્પિરિચ્યુઅલ ઇકોનોમી. એક નાનો એક્ઝામ્પલ આપીશ. કાશી વિશ્વનાથ કે ઉજ્જૈનની અંદર હું 40 દિવસ વચમાં ઉજ્જૈનમાં 2 વર્ષ પહેલા રોકાયો ત્યારે કોરિડોર બની ગયો હતો. કોરિડોર બનતા પહેલા જ્યારે ત્યાંના દુકાનના વેપારીઓને પૂછ્યું કે રોજના કેટલા કસ્ટમર અહીંયા આવતા હતા, તો રોજના કેટલા લોકો તમારા દર્શન કરવા આવતા હતા, ત્યારે એમનો આંકડો હતો કે સાહેબ રોજના 10 થી 15 હજાર લોકો. અને કીધું આ કોરિડોર બન્યા પછી તો કે સાહેબ રોજના 1.5 થી 2 લાખ લોકો ઉજ્જૈન મહાકાલ દર્શન કરવા આવે છે. માત્ર તમે ડેવલપમેન્ટ કરો, કોઈ પણ બાબતનું ડેવલપમેન્ટ કરો તો ત્યાં કેટલો વિકાસ થાય એનું આ તમને એક્ઝામ્પલ છે. સોમનાથ પર્વ હમણાં આપણે ઉજવ્યું, માત્ર 7 દિવસમાં 16 લાખ લોકોએ વિઝિટ કરી. આ તમે લોકો બધા જ અહીંયા બુદ્ધિશાળી લોકો બેઠા છો એટલા માટે ખાલી કહેવા માંગુ છું કે તમે ઇનોવેશન કરો તો ઇનોવેશનથી કેટલી ક્રાંતિ આવી શકે. એટલે કોઈ વિચારતું હતું કે મંદિરોમાં પૈસા ખર્ચવાથી આટલું બધું ટ્રાન્સફોર્મેશન થશે ઇકોનોમીનું, આવું કદાચ કોઈએ વિચાર્યું નહોતું. બ્લુ ઇકોનોમી, તમને મને નવા લાગશે બ્લુ ઇકોનોમી એટલે શું? બ્લુ ઇકોનોમી એટલે કે દરિયાની અંદર જેટલી પણ પ્રકારની એક્ટિવિટી થઈ શકે આ એક્ટિવિટીમાં વિચારવાનું, દરિયાઈ ટ્રાન્સપોર્ટ કઈ રીતે વધી શકે આ વિચારવાનું. આ એક નવી ઇકોનોમી એ ચાલુ થઈ છે. એવી જ રીતે ગ્રીન ઇકોનોમી, જેટલા પણ હાઇબ્રિડ પ્રોજેક્ટો છે, સોલાર પ્રોજેક્ટો છે, વિન્ડ પાવર પ્રોજેક્ટો છે, એમાં કઈ સેગમેન્ટ થઈ શકે. હું જેટલી વસ્તુ બોલી રહ્યો છું એમાં એન્જિનિયરિંગના દરેકે દરેક પાર્ટ્સ લાગી રહ્યા છે. એવી જ રીતે ઓરેન્જ ઇકોનોમી. ઓરેન્જ ઇકોનોમી એટલે જે તમે સોશિયલ મીડિયાનો જમાનો જુઓ છો, જેટલા પણ અત્યારે આ ડિજિટલ જોઈ રહ્યા છો, જેટલી એનિમેશન મૂવી જોઈ રહ્યા છો, એમાં પણ મિત્રો એની પણ સ્પેશિયલ કોર્સ આવે છે. એટલે કેટલી પ્રકારે કેટલા સેગમેન્ટ છે, આ સેગમેન્ટમાં તમે ડિવાઈડ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે વિશ્વ ક્યાં પહોંચ્યું છે. માત્ર 4 ફૂટનો લેથ હોય, 8નું સેન્ટર હોય,
વનિયર ને માઇક્રોમીટર ને ફૂટપટ્ટીમાંથી જો બહાર નહીં નીકળીએ તો કદાચ આપણે લોકો વર્ષે કેટલું લોચરું પડ્યું ગણપતભાઈ, અને દિવાળીએ લોચરું વેચ્યા પછી સંતોષ માની જેવો સંતોષ મનાશે. મારી વાત કદાચ બરોબર સમજાતી હશે વડીલોને. નવી જનરેશનને પણ એવું કહીશ કે આજે સેગમેન્ટ કીધા, દરેકે દરેક સેગમેન્ટની અંદર એ મિત્રો ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થઈ શકે દિશામાં કામ કરવું જોઈએ. ભાવિનને પણ એવું કહીશ કે આ જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝમાં આ એક્સપો કર્યો છે, આનાથી વધારે એક્સપો ઓનલાઈનના પ્લેટફોર્મથી આપણે આવનારા દિવસોમાં, આવનારા 1 વર્ષમાં કઈ રીતે વધારે લોકોને એનરોલમેન્ટ કરી અને જે ઇન્ડસ્ટ્રીઝને આપણી ઇન્ડસ્ટ્રીઝની જરૂર પડે છે એ દિશામાં કઈ રીતે વિચારી શકીએ, એમાં પણ ચોક્કસ વિચારવું જોઈએ. એવા કેટલાય દિગ્ગજો છે અહીંયા મારી સામે કે જેમણે એન્જિનિયરિંગને આખું નવું રૂપ આપ્યું છે. કદાચ વાત કરવા જવું તો કદાચ સાંજ પડે એટલી બધી સક્સેસ સ્ટોરી આપણા સમાજની છે. પણ વધારે સમય નહીં લેતા એવું ચોક્કસ કહીશ કે મિત્રો કે સમાજને આ પ્રકારના એક્સપો કરવા માટે સરકાર પોતે પણ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો કરવા માટે પૈસા આપતી હોય છે. વિદેશમાં જવા માટે, ત્યાં પાર્ટિસિપેટ થવા માટે પણ સરકાર પૈસા આપતી હોય છે. ધારો કે વિશ્વકર્મા આ એક્સપો થઈ રહ્યો છે, બિઝનેસ એક્સપો, તો આ એક્સપોઝ કરવા માટે સરકાર બેનિફિટ આપતી હોય છે કે મેક્સિમમ લોકો આનો પાર્ટિસિપેટ થાય. આવનારા દિવસોની અંદર હજી આનાથી વધારે લાર્જ સ્કેલમાં લોકો પાર્ટિસિપેટ થાય, પણ સાથે સાથે એ પાર્ટિસિપેટમાં વિઝિટર્સ કોણ હોય, તો જેટલી પણ ગુજરાતની ટોપ 500 કંપનીઝ છે, આખા ભારતની 500 કંપનીઝ છે, એવા લોકોને ઇન્વાઇટ કરવા જોઈએ જેથી કરીને એ લોકો અને આપણા બંને વચ્ચેનું એક B2B મોડલ એટલે બિઝનેસ મોડલ ડેવલપ કરી શકીએ. માત્ર વિશ્વકર્મા પરિવારના સદસ્યો જ આ એક્ઝિબિશનની વિઝિટ કરશે તો જે બેનિફિટ આપણે સમાજને લેવો છે એ બેનિફિટ નહીં લઈ શકીએ. એટલે મારી વિનંતી છે કે જેટલા પણ પાર્ટિસિપેટ છે એ પોતાના વેન્ડરોને અને બધાને મુક્ત મને અહીંયા આગળ વિઝિટ કરવાનો આગ્રહ રાખે. ધારો કે જયેશભાઈના જેટલા કસ્ટમર છે, જયેશભાઈને એમ થાય કે મારા તો ટેક્સટાઇલવાળા છે, જયેશભાઈને બીજું એવું થાય કે મારા SS ઇન્ડસ્ટ્રીઝનો કોઈ સેગમેન્ટ નથી, પણ જેટલા પણ એક્સપોના અહીંયા સ્ટોલ લાગ્યા હશે અને બહારની ઇન્ડસ્ટ્રીઝવાળાને બોલાવીશું, અલગ અલગ મોટી ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કરીશું, ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટને કહીશું કે અમે આ પ્રકારનો યુનિક એન્જિનિયરિંગ એક્સપો રાખ્યો છે અને આની અંદર હાઈલી ક્વોલિફાઈડ ટેકનિકલ લોકો વિઝિટ કરવા માટે આવે, ડિફેન્સવાળા આવે, સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ આવે, અને એ ઇન્ડસ્ટ્રીઝને જે સેગમેન્ટમાં એ પ્રકારનું જો પ્લેટફોર્મ ઊભું કરીશું તો આવનારા દિવસોની અંદર આપણે બધા જ લોકો આપણી ઇન્ડસ્ટ્રીઝનો મિત્રો ગ્રોથ જઈ શકીશું. વડોદરાની અંદર જેમ આપણે પ્લાન બનાવીએ છીએ, અત્યારે હજીરા L&T એ પોતે ટેન્ક બનાવી રહી છે. અત્યારે ડિફેન્સ ક્ષેત્રે આપણે એક્સપોર્ટ કરતા થયા છીએ, તો ડિફેન્સના ઓફિસરોને અહીંયા કેમ ના બોલાવીએ, સ્પેસ ઇન્ડસ્ટ્રીઝના ઓફિસરોને અહીંયા કેમ ના બોલાવીએ અને એ લોકોને પ્રૂવ કરીએ કે અમારી પાસે આ પ્રકારની ફેસિલિટીઝ છે. જેટલા પણ CNC મશીન છે આખા ગુજરાતમાં, જેટલા પણ લેઝર મશીન છે, જેટલા પણ હાઈટેક મશીનો છે, જેટલી ટેકનોલોજી છે, એનું પણ જો લિસ્ટિંગ કરીશું તો આપણે બધાને સરખા ભાગે એ સારામાં સારું કામ આપી શકીશું. એ દિશામાં મિત્રો આપણે આગળ વધી શકીશું. પણ આ પ્રયાસ એ ખૂબ સારો પ્રયાસ છે. ફરીથી આખી વિશ્વકર્મા ટીમને એ લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય છે. મારી પાસે સમયની મર્યાદા છે. છેલ્લા 15 દિવસથી રાત્રે 4 વાગે સુવાનું થયું છે. કાલે રાતે પણ લગભગ 4-4:30 ઘરે પહોંચ્યો હતો, પણ ભાવિનો આગ્રહ હતો કે સાહેબ 5 મિનિટ માટે પણ આવો. ફરીથી આપ સૌને, પાર્ટિસિપેટને, અહીંયા આવેલા તમામ લોકોને ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. સાથે સાથે આના કરતાં પણ મોટો એક્સપો અને વિઝિટર્સ, વધુ ને વધુ વિઝિટર્સ લાભ લે એ જ શુભકામનાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરતા આપણા સુંદર અને પ્રેરણાદાયક શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર છે.
અને આજે આપણા દ્વારા તમારી નવી દિશા અને નવી ઉર્જા આપ સૌને મળી છે. એટલે હવે નિવેદન કરીશ જગદીશભાઈને કે પ્લીઝ એક્સપો તરફ આપ આગળ વધશો અને ટીમમાંથી ભાવિનભાઈ, સંદીપભાઈ અને કૌશિકભાઈને એમની સાથે રહેવા વિનંતી છે. આપણી જેટલી બી ઉપસ્થિત અહીંયા આગળ ઓડિયન્સ છે, આપ સૌને નિવેદન છે કે પ્લીઝ એ વાળો ફાળો આપણે એમનું સન્માન જળવાઈ રહે એટલે આપણે ખાલી રાખશું અને એમને આપણે એટલી જગ્યા આપશું કે એ હરેક સ્ટોલ શાંતિથી વિઝિટ કરી શકે. સ્ટોલ મેમ્બર્સ સિવાય સ્ટોલ ઉપર અન્ય લોકો ન રહે અને આપણે જગદીશભાઈનું માન સચવાઈ રહે તે બદલ વિનંતી. અને આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી હવે એક્સપોના ઉદ્ઘાટન અર્થે રિબિન કટિંગ માટે તેઓ જઈ રહ્યા છે. જેમનો પણ નામોલ્લેખ થયો એ સિવાયના સૌને વિનંતી કે આપણે બેઠક જાળવી રાખીશું. અહીંયા આપણે સ્ટેજ ઉપર સન્માન કાર્યક્રમ ચાલુ રાખવાના છીએ એટલે બીજા જે મહાનુભાવો છે એ અહીંયા બેસશે. માત્ર વિશ્વકર્માજી જશે, ઇનોગ્રેશન કરશે અને અહીંયા જે સન્માનનો કાર્યક્રમ સ્ટેજ ઉપર કરવાનો છે, જેમને જેમને આ કાર્યક્રમમાં આપણને સહયોગ આપ્યો છે, જેમનું વિશિષ્ટ યોગદાન છે, એ સૌને આપણે અહીંયા સન્માનિત કરવા છે. એટલે ખાસ વિનંતી કે આપનું સ્થળ છોડશો નહીં. સામે જે કોઈ પણ ખુરશીઓમાં, સોફામાં જે મહાનુભાવો ઉપસ્થિત છે આપણે ત્યારબાદ એક્સપોની મુલાકાત શાંતિથી લઈશું. અત્યારે ખોટી ભીડ કરીશું નહીં. જે વિશિષ્ટ મહાનુભાવોનું સન્માન કરવા માટે જે કમિટી સભ્યો અથવા કોર કમિટીના સભ્યોના નામ એ આપણે લખ્યા છે એ સૌ અહીંયા સ્ટેજની આજુબાજુ ઉપસ્થિત રહેશે. આપણે એ સન્માન શરૂ કરવા જઈ રહ્યા છીએ એટલે સૌને વિનંતી કે એકવાર આપનો નામોલ્લેખ થાય ત્યારે આપ તરત સ્ટેજ ઉપર આવી શકો એવી વ્યવસ્થા રાખશો. નહીંતર બીજા કોઈનું નામ બોલવાનું થશે એટલે પાછળથી મનદુખ ન થાય એ આશયસર આપ સૌ આ સ્ટેજની આજુબાજુ ઉપસ્થિત રહો. આપણે આ વિશિષ્ટ સન્માન કાર્યક્રમ જે છે ભરતભાઈ મિસ્ત્રી અને રાખ્યા સ્ટેજની જશે. ભરતભાઈ મિસ્ત્રી, ફાયર ઓફિસર, આવી ગયા. આપણને ખૂબ સહયોગ સહકાર એમનો મળી રહ્યો છે. નીરવભાઈ પંચાલ ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. મંત્રી જોરદાર તાળીઓ થાય.